ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. હજુ તો નાસ્તો બનાવવાનું ચાલુ છે. આજની દિવસની શરૂઆત તો 8 વાગે થાય છે અને હું નહીં ધોઈ દીવાબત્તી કરીને નાસ્તો બનાવવાનું ચાલુ છે. જો રોટલો રાતનો પડેલો તે ભાજી અને વઘારવાનું ચાલુ કરું છું. અને એક બાજુ જો આપણો વઘાર મૂકી દીધો છે. જો ચા ને એવું બધું બનાવ્યું છે, વાસણ ને એવું બધું પડ્યું છે અને વઘાર આવી ગયો છે. જો લસણ હાથમાં લઈને ઊભી રહ્યું છું. મરચું તમારી લસણ, હવે લીલું લસણ શિયાળો છે એટલે લીલું લસણ ખાવાનું છે. એટલે આપણો વઘાર આવી ગયો. રહી નાખી દીધી. હવે જીરું, લસણ, મરચાં અને હવે રોટલો. હવે અંદર મસાલા કરી દઈએ. મરચું, મીઠું, હળદર ને એ બધું. હળદર આટલી જ અને મીઠું એટલું નાખી અને વઘાર કરીને હલાવી દેવાનું. જો આપણો મસ્ત મજાનો રોટલો તૈયાર થઈ ગયો છે. લીલું લસણ ને લીલો મરચો અને બધું નાખી મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે. અને અહીંયા હું છું. રોટલો થઈ ગયો. હવે નાસ્તો આપી દઈએ એટલે લઈને જતા રહો. કરી દઈએ. મીઠાનું ડબલું અમે આર્ય મીઠું ખાઈએ છીએ. અમે સફેદ મીઠું નહીં ખાતા, અમે આર્ય મીઠું ખાઈએ છીએ. અને જો બાયણું તો ખુલ્લું છે. જો એક બાજુ સાસ બનાવવાનું ચાલુ છે. 2 પવાલી ભરીને સાસ થઈ અને જો તો પેલું બોગિયાણું ભરીને તો દહીં પડ્યું છે. અને જો આજ તો બેસનની ઢોકળી કરવાની છે ને તેનું આ ઢોકળી બાફી મૂકી દીધી તો હવે બપોરે દાળ ઢોકળી બનાવી દે એની. અને અહીંયા હું શું, હજુ તો કામ તો બધું કરવાનું બાકી છે. હજુ તો સાસ બનાવું છું. હજુ તો બધા મસાલા વાટવાના છે. સાસનો મસાલો બનાવવાનો છે ને ધાણા જીરું ને બધું વાટવાનું બાકી છે. તે બધું વાટી કાઢીએ અને પછી અત્યારે આમ તો સાહેબને નાસ્તો મોકલાવી દીધો. રોટલો વઘાર્યો ને રોટલો મોકલાય બધું મોકલાવી દીધું છે. કારણ કે સાહેબ હવે બપોરે ખાતા નહીં એટલે હવે જોઈએ. બપોરે અમુક ટાઈમે અમુક ટાઈમે નહીં ખાતા ને એવું બધું છે. એટલે ખાસી તો બનાવીશું નકર તો ચાલશે. એટલે હવે સાસમાંથી માખણ આવી જાય, માખણ કાઢી લઈએ. માખણ તો ખૂટતું જ નહીં મારે. અને સારું શિયાળાનું માખણ સારું. થાકી જઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજે જઈએ છીએ બેસણામાં. તે જો ગોજારીએ પહોંચ્યા છીએ. જવાનું છે અમારે મહેતાહરી બેસણામાં. એટલે ગોજારીએ પહોંચ્યા છીએ. ફટફટ વિડીયો ઉતારીને તો ઘેર હરીથી ચાલુ કરું છું. હવે ગોજારી સાહેબને ચા પીવી છીએ એટલે ચા પી પછી આગળ નીકળીએ. બેસણા મળીએ. હવે તો હવે નારદીપુર આવ્યા. અહીંયા જમવાનું હતું તે જમી લીધું અમે બધાએ. કારણ કે ખાસા 11:30 જેવું થઈ ગયું છે કે હવે અહીંયા જમીને જ જઈએ એટલે જમવાનું કરી દીધું છે. હવે જઈએ ઘેર. હજુ તો ઘેર તો બધું કોમ તો એવું બધું બાકી છે પણ જમી લીધું એટલે હવે ચિંતા નહીં. અહીંયા ભોજનાલયમાં જમી લીધું નારદીપુર. એટલે હવે હજુ તો સાહેબ ને અમારા દિયરને બધા જમવાનું ચાલુ છે. બધાને મેં તો જમી લીધું એટલે હવે ઘેર જઈને મળીએ. રસ્તામાં કદાચ ઊભું રહેવાનું થાય તો મળીશું. મેં તો ઘેર જઈ અહીંયા અમે જમવા આવ્યા હતા. આ નારદીપુર અન્ન ક્ષેત્ર છે. અહીંયા જમવાનું કર્યું હતું. આ એનું એ છે. સાહેબ આવી જમીનો પેન્ટ ચડાવતા ચડાવતા જમાઈ ગયો વધારે ને વધારે જમી લીધું લાગે છે. કાકા આવી જમીન કેવું લાગ્યું જમવાનું? મસ્ત હતું. ખરેખર મસ્ત હતું. સાચી વાત. સાહેબને ચંપલ ખોવાઈ જતા પાવ અહીંયા બધામાં પણ મળે. હવે નેચા પહેરી જતા પેલાના નેચા એટલે હવે હેડ્યા બહાર. હજુ તો મારા દિયરને તો બધા ભીખાભાઈને તો બધા ખોઈ ને અમે મૂન સાહેબને બાબુ લલતાઈને જણા તો ખાઈને આવતા રહીએ.
એ તો ભીખાભાઈ અને નીતાબેન તો અંદર ખોઈ છે, એ ખાઈને આવશે એવડે પગડી રાહ જોઈએ ઈવાની. અત્યારે આવીને તો કામ કરવાનું બાકી હતું તો કામ કરી લીધું, કચરો વાળ્યો, પોતું કચરો તો વાળી જતી, પોતું કર્યું, કપડાં ઉકળી દીધા, મશીનમાં નાખીને જતી દઉં અને બધું કામ કરીને હવે નવરી થઈશું ને એટલામાં તમારા દેવાંશભાઈ આવી જાય લાગી જો એક્ટિવાનો અવાજ આવી ગયો, આવી જાય લાગી દક્ષુભાઈ પછી દવા મંગાવીએ, એને થોડુંક તબિયત નરમ હતી તે એટલે હવે દવા મોકલાવી એકતા અંગાત. એકતા હન મારી બેનપણી જોડે વાતો કરે, હું વાતો કરી છે કે માસી ભણી. ઓય આજો ઓય એકતા એકતા કરી એકતા જા બસ લે જા જા હે ચાચો લાય બસ તું જા આવો કે એમ કે એકતા કે જા બસ હું કોઈલી જોજે કચરો ભરો પણ હું બે વાતો કરતા હતા હું ચોક જઈને એટલે થાક લાગે છે અને કોમ કરવાનું ને એ બધા અમારા બૈરાનું વાતો હોય એ જ વાતો બધી કરતા હતા. અને એકતા બેનને શીખર છો જ્યો એકતા બેન હવે જ રહી હો ચાલ ને આવ્યા તો ભણ્યા ઊંઘાડે ઊંઘતો જ નતો જેટલી મસ્તી કરીને જેવું કર્યું ને. અને હવે એકતા બેન જ્યો છેલ્લા વાગે થોડો 2:30 વાગી જ્યાં છે અને હવે એકતા બેન જ્યો ને અમે બે ભણ્યાને ઊંઘાડ્યો ને વાતો કરીને એટલે હવે હું એ આરામ કરું થાકે પાકે. બહાર જઈને આવી હતી બેસરામ અને બેસરામ જઈને આવી ને એદાર કેવું થાય તો મોથું ચડી જાય. આમ ઘેરના ઘેર એ ચોક બીજો જઈને આવીએ ને તો કશું નહીં થતું પણ જે દાર બેસરામ જઈને આવી ને એ દાર એવું થાય મોથું ભારે ભારે લાગે આપણને. કોને આવું થાય એ કોમેન્ટ કરજો મને કે બેસરામ જઈને આવ્યા પછી આવું મોથું ભારે ભારે કોને થઈ જાય એવું કોમેન્ટ કરજો. એટલે હવે હું આરામ કરું. કેવા ઊંઘ્યા મારા ભાઈ આજ તો ખાટલો પાથરીને ઊંઘાડે. રોજ તો બહાર ઊંઘાડતો હતો પણ આ તો આ રૂમમાં ઊંઘાડે ખાટલો પાથરીને. હવે હું જોડે એ ઊંઘી જાઉં અમે બે જણ ઊંઘી જઈશું. ચલો વચ પડી ગઈ છે અને ચા પાણી કરી લીધો. દેવાસભાઈ તો નવરાયા તારે એક તો સવારે બિચારી આખા ઘરનું કામનું બધું કરીને આવે છે ને એટલે આખા ઘરનું એટલે એનું નાસ્તાનું ને એ બધું કરીને આવો એટલે પછી એને ભણ્યાને નવરાવતી નહીં ત્યાં તારે તો અમે નવરાવીને તૈયાર કરીને મોકલી દીધો. લઈ જઈ એકતા હાલ જ જો એની બાટલીને એવું તો બધું ભૂલી જશે એ તો અવડા આવશે ને એટલે લઈ જશે. એટલે હવે કપડાને એવું હંકેલી દઈએ અને પછી રસોઈનો ટાઈમ થઈ જશે એટલે સારું. ચલો વિડીયોનો આટલા જ એન્ડ કરીએ છીએ. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.